આ વાણી આપણા દાદા મેકરન દાદાની વાણી છે. વાણીમાં અદ્ભુત ભીતરની શાન કરે સદગુરુ મેકરન દાદા. જે આત્મજ્ઞાન, જે આપણા સંતો મહાપુરુષોનું જે જ્ઞાન છે એ જ્ઞાનની કડીએ કડીએ શાન કરે છે, ઇશારો કરે છે કે મેનારે બોલે ગઢને કાંગરે, કાયાના કુડારે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. દેહ છે એ નાશવંત છે, આજ છે ને કાલ નહીં હોય. એનો કૂડો ભરોસો મેકરન દાદા એમ કીધું. એનો ભરોસો શું? તો કે મેનારે બોલે ગઢને કાંગરે. મેના એટલે કોઈ પશુ પક્ષી કે કોઈ પંખી કે કોઈ કોયલની કે કોઈ એવી વાત કરતા નથી, પણ મેના કહેતા આત્મ સ્વરૂપે જે મેના. ગઢનો કાંગરો એટલે કોઈ એવા મહેલની વાત નથી કરતા. આ ગઢ, આને ગઢ કીધો છે ને ગઢને કાંગરે. મેના રે બોલે ગઢને કાંગરે. આત્મ સ્વરૂપી મેના બોલી જ રહી, અખંડ ગુંજી રહી. એની વસ્તુ આપણા નરસિંહ મહેતા એમ કે નિરખને ગગનમાં કોણ ગુંજી રહી, તે તું તે તું તે તું હોય. અહીંયા મેકરન દાદાએ મેના કીધી, એને એમ કીધું નિરખને ગગનમાં કોણ ગુંજી રહ્યું, તે તું તે તું પોતે છે. તું તને ઓળખીને તારા અસલ સ્વરૂપમાં જે કાયમ માટે છે, દેહુના કુડારે ભરોસા, દેહુના જૂઠા. આ દેહના અભિમાનમાં તમે ફરો કે આ દેહ ભાવમાં ફરશો તો દેહ તો આજ છે ને કાલ નહીં હોય. એટલે કીધું રામદેવ પીરે એમ કહે છે કે આત્માને ઓળખી દેહ ભાવ મટાડો. તમને જે દેહનો ભાવ થઈ ગયો એ દેહ ભાવથી તમે તત્વ ભાવમાં વ્યા જાઓ. આના વસ્તુ આપણા ભીમ સાહેબ કહે. જ્યારે દાસી જીવનને 17 ગુરુ કર્યા, 18માં ભીમ બેઠા, પણ ભીમ સાહેબ મળ્યા તોય એનું ભટકણ મટતું નહોતું. એને હજી એમ હતું કાંઈક રહી જતું છે, કાંઈક થઈ જતું છે, કાંઈ કામ કરો ને કાંઈક જાત્રા કરી આવું. પણ ત્યારે ભીમ સાહેબે સંદેશો મોકલો લખીને કે ભાઈ આ સંદેશો તમે દાસી જીવનને દઈ દો, તો એને સમજાવવું હોય તો હવે આમાં સમજાઈ જાય. એટલે કીધું કે જીવને ત્યાં રાખીએ, વાગે જો ને અનહદ તુરા રે દિલ જો તું ત્યાં જળ હે, નિર્મળ વર્ષે હાચા એ જી નૂર રે જીવન, જીવને ત્યાં રાખીએ. ક્યાં રાખવાનું જીવને? કીધું છે સદગુરુ પરમાત્મા ગુરુ મળ્યા ત્યારે તમને જે ઓળખાયું ત્યાં તમારા જીવને પોરવો ને. ન સમજાતું બધું સમજાઈ જાય. એ જ છે બોલે એ બીજો નથી, છે પરમ તત્વ પોતે, અજ્ઞાની આંધળો નડગો રે. એની વસ્તુ પાછા મેકરન દાદા એમ કે જી નામે જોખો ટળે, જી નામે જય જયકાર, અને જી નામે જગ રહીશો એ નામ કરે ભવપાર. ત્યાં સુધી જીવ ભવપાર નથી થતો જ્યાં સુધી નામનું નિજ નામનું પ્રાગટ્ય ન થાય. એને સાધી નો લે, સાધવાનો કે ને એને જ સાધવાનું. એટલે કોઈ એમ કીધું મહાપુરુષે કે કોટી નામ આ સંસાર મેં તાતે મુક્તિ ના હોય, એ આદિ નામ અને ગુપત જપ બુજત વિરલા કોઈ. આ સંસારની અંદર નામનો કોઈ પાર નથી. કોટી નામ આ સંસાર મેં તાતે મુક્તિ ના હોય, ચોખ્ખું કહે છે એને કોઈ મુક્તિ ન થાય જ્યાં સુધી જીવને પોતે. મીરાબાઈ એમ કીધું કે આત્માને ઓળખાવી ના 184 ન માટે ગમે એમ કરો, ગમે એટલા ભજન કરે, ગમે એટલું, જ્યાં સુધી આ શાન ન સમજાણી, જ્યાં સુધી આ શાન ના મળે સદગુરુ તરફથી. આપણને તો મળી સદગુરુ મળ્યા, એ શાન મળ્યું, એ ખાટી ગયા ધરતી ઉપર. જેને જેમ છે એમ શાન, શાન મારે શાન એક ગુરુજીની કહું જેમાંથી ઉપજે નિદાન. ઓળખ થઈ ગઈ અહીંયા આપણી. આપણને તું કોણ છો? બધા એનો પ્રશ્ન એ છે અંધાઈનો, હું કોણ છું એમ. તો તું કોણ છો એનો પ્રશ્ન જ્યારે સદગુરુ મળ્યા તો આંગળી સીધી કહી દીધું કે આ તું હો, કાયમની માટે તું એ હો. આ તો છો બહેનો છો, આજ છે ને કાલ ન હોય. એટલે રામદેવ પીર એમ કીધું આત્માને ઓળખી હરથી દેહ ભાવ મટાડો. દેહ ભાવથી આત્મા ભાવ તરફ હું ઈ છું, આ હું નથી, હું ઈ છું, આ હું નથી, હું ઈ છું. એ આપણું સાચું સ્વરૂપ. એટલે મેનારે બોલે ગઢને કાંગરે, કાયાના કુડારે ભરોસા, દેહું. જો તમે દેહ ભાવમાં જીવશો તો ક્યાંય શાંતિ મળે એવું નથી. કારણ કે દેહને તો
સંસારમાં ક્યાંય શાંતિ હતી જ નહીં. શાંતિ દેહને તો 1000 જાતની લપ છે, પણ તત્વ સ્વરૂપ તો સતત નિરંતર શાંત અને સ્થિર છે. એટલે કીધું કે કાયાના કુડારે ભરોસા દેહુના જૂઠા. તો નો સંસારમાં મન ભટકે છે, એટલે એને મનને સ્થિર કરવા હાટું સદગુરુ મહારાજે નામ આપ્યું છે. એ આ રામ દાદા મેકરણ એમ કહે છે, ધરતી ખેડાવું રાજા રામની, કે હિરલા છેરે ધરતીની માય. ધરતી ખેડાવું રાજા રામની એટલે કોઈ આવી ધરતી ખેડવાની હતા. આ ધરતી કાયારૂપી ધરતી, આ દેહરૂપી ધરતી, એને ધરતી કીધી. ખેડાવું રાજા રામની, કે હિરલા છેરે ધરતીની માય. એટલે શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરવું, એ ખેડવું જ થયું ને. ઉતરવું ચડવું, ઉતરવું ચડવું, એટલે ધરતી ખેડાવું રાજા રામની, હિરલા છેરે ધરતીની માય. આમાં છે એટલે એમ કે ધરતી ખેડાવું રાજા રામની, હિરલા છેરે ધરતીની માય. આજ મારી મેનારે બોલે ગઢને કાંગરે. આગલી કડીમાં એમ કે સીપું તો સમદરિયામાં નીપજે, એ મોતીરા છેરે સીપલાની માય. સીપું કહેતા આ કયા આ બ્રહ્મસાયર આખો સદગુરુ દાતા સગર ભૈરો ખંડ નહીં કોઈ ખાલી. જેમ સાગર ની અંદર માછલી હોય એમ આ બ્રહ્મસાયરની અંદર આપણે છીએ. એટલે દેહરીઓ એ સીપું સ્વરૂપ છે. આખો સદગુરુ ભગવાન કૃષ્ણ કે ઘણું એણુંમાં હું છું, કોઈ જગ્યા ખાલી નથી. એમ જેમ સાગર હોય, એક વિરાટ સાગર હોય, માછલીને એમ થાય કે મારે દરિયો જોવો મારો પાલનહાર, એ કોઈ દી જોઈ શકાય? માછલી જોઈ શકે? તો એમ આપણે ભગવાનને જોઈ શકાય એવું નથી, ભગવાનનો અનુભવ થાય એવું. કારણ કે વિરાટ છે એ સાયરની અંદર. જેમ માછલી સમુદ્રની અંદર હોય એવી રીતે આપણું આ દેહ આમાં અંદર બાઈને બધે. એટલે કબીર સાહેબે એમ કીધું, જલ મેં કુંભ, કુંભ મેં જલ, બાહિર ભીતર પાણી, એ ફૂટ ગયા કુંભ જલ જલ મેં સમાયા. એ અહીં તથ્ય કથ્ય જ્ઞાની. એટલે કહે કે પાણીનો ઘડો હોય પાણીથી ભરેલો હોય, અને એને પાછો પાણીમાં ડૂબેલો હોય. તો એમ છે આ અંદર બહાર પાણી, બાહિર ભીતર પાણી, ફૂટા કુંભ જલ જલ મેં સમાયા, અહીં તથ્ય કથ્ય જ્ઞાની. આ બધા જ્ઞાની મોટા મોટા મહાપુરુષોનું કંથન મંથન એટલું કહે છે કે ભાઈ આમ રમત પડી. તો આ કયા રૂપી કુંભ છે? અંદર બ્રહ્મ, બાયણે બ્રહ્મ, ફૂટા કુંભ જલ જલ સમાયા, यही तथ्य ज्ञानी. कबीर से पासा एम कि पानी में मीन प्यासी मोहे देखत आवे हासी. એ આત્મા જ્ઞાન વિનાના નર ભટકે કોઈ મથુરાની કોઈ કાશી. જેમ પાણીની અંદર માછલી કૈસી રહી જાય એ સંભવ હે નથી. તો એમ બ્રહ્મ જ્ઞાન આ મનુષ્ય દેહ વખતે શું માણસને મનુષ્ય દેહ મળ્યો હોય, સદગુરુ બ્રહ્મ જ્ઞાન મળ્યું હોય, શાન મળ્યું હોય, અને એ જીવ તૈરસો રહી જાય. ભગવાન નામનું અનુભવ કર્યા વિનાનો જાય તો કબીર સાહેબ કે મોહે દેખત આવે હાસી. આત્મા જ્ઞાન વિનાના નર ભટકે કોઈ મથુરાન કાશી. જ્યાં તક જ્ઞાન નથી. ભગવાન એટલે શું? ભગવાન એટલે કોઈ બે હાથ, બે કાન, બે પગ આવા ન હોય. એ કીડીથી બ્રહ્મ સુધીનું આખું બ્રહ્માંડનું સર્જનહાર જે બધાયનું સંચાલન કરે કોઈ બે હાથવાળાનું કામ છે. કેવી રીતે થાય? આ કીડીનું એ ધ્યાન રાખીને બેઠો છે. ઠેઠ આખા બ્રહ્માંડનું ચાંદા સૂરજ બધે આખા બ્રહ્માંડમાં જેની દ્રષ્ટિ પડી તો એ કોઈ દેહધારી ના હોય. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કે હે અર્જુન, તું મારા અજન્મા સ્વરૂપને ઓળખી લે. ઓળખી લે તો આ રીતે તો ઓળખતા જ હતા. આ રીતે ઓળખવાની કોઈ વાત અજન્મા ચોખવટ કરે, મારા અજન્મા સ્વરૂપને ઓળખ. તો અજન્મા સ્વરૂપ કહેતા બ્રહ્મ સ્વરૂપ જે આપણને સદગુરુ મહારાજ મેળાને જે ઓળખાયું એ અજન્મા સ્વરૂપ છે ભગવાનનું. એટલે એમ કે ધરતી ખેડાવું છીપું તો સમુદરિયામાં નીચે, મોતીડા છેરે શીપલાની માય. મોતીડા જેમ છીપુની અંદર મોતી હોય એમ આત્મ સ્વરૂપ હિરલા આનંદ સ્વરૂપ હિરલો કયો નાદ બ્રહ્મ સ્વરૂપ હિરલો કયો એ આપણી અંદર છે. છીપું સમુદરિયામાં નીચે, મોતીડા છેરે શીપલાની માય. મેનારે બોલે ગઢને કાંગરે, કાયાના કુડા રે ભરોસા દેહના જૂઠા રે વિનાશા. આ દેહ ભાવમાં તમે મારે. દેહ ભાવ છે એ ભ્રમણા છે. એ તમને ભ્રાંતિ થઈ છે હું શરીર છું. જેમ આપણે કોઈ ગાડીની અંદર ડ્રાઇવિંગ કરતા હોય તો ગાડીની અંદર આપણે હલાવતા હોય તો એ ગાડી આપણે ન હોય, આપણે એને હલાવનાર હોય. એમ આ શરીર તમે નથી. શરીરની અંદર સંચાલન કરતા તમે છો.
એ તમે શું શરીરને ગમે એ થાય, તમને કાંઈ નથી થયું. એટલે ઓછો રજનીશ એમ કહે કે આઈ એમ નોટ બોડી, આઈ એમ ઇન બોડી. એનો અર્થ હું શરીર નથી, હું શરીરની અંદર છું, એ હું છું. બસ એટલી ભાવ ફેરવવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. સદગુરુ મળ્યા તો આપણને ભ્રાંતિ થઈ ગઈ. એટલે આપણે એક લખાણ લખ્યું કે માતા કેરા ઓદરમાં ધરતો પ્રભુનું ધ્યાન, એ નહોતા આસન ને નહોતી ભાષા, તોય ખંડિત નહોતા ધ્યાન. દેહ ભાવે સમરણ ભૂલો ને ભૂલો આત્મ તુફાન. દેહનો ભાવ થઈ ગયો, ઝાઝા સમયથી રહી છે ને એમાં સ્થિતિમાં એમાં દેહ ભાવ થઈ ગયો, નક્કી થઈ ગયું હું આ છું. તો એ છે નહીં. એક સંત મહાપુરુષ પાસે, ફકીર પાસે એક ભાઈ ગયા કે મારે સંસાર છૂટતો નથી, છોડવા. તો ફકીર કહે કે મારે સંસાર પકડવો હોય, પકડાતો નથી. કારણ કે જાગી ગયા ને, એક વખત ખ્યાલ આવી ગયો પછી તો આ દેહ ભાવ કરવો હોય તોય નથી થાય. પણ મૂળ ઊંઘમાં ને ઊંઘમાં દેહની બોધ ભૂલાતો નથી. એટલે એના માટે ગુરુ મહારાજે નામ આપ્યું, ધ્યાન આપ્યું. એમ સંતો મહાપુરુષો કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો કેટલી વાર ઠેરાય? બસ એટલી વાર જો મન ઠેરાઈ જાય તો આ બધા પડદા ઓપન થઈ જાય. આ ભ્રમણા થઈ તને ચોખવટ કરે મીરાબાઈ, ભ્રમણાને ભાંગ્યા વિના કાંઈ થઈ નથી ગયું, કાંઈ બંધાઈ નથી ગયો, ક્યાંય બંધાયેલું મુક્ત જ છે. પણ ભ્રમણા થઈ ગઈ શું કરવું? એટલે એ ફકીર પાસે એમ ગયો ને એને એમ કીધું ફકીરને મારે સંસાર મૂકવો છે, મૂકાતો નથી. ફકીરે એમ કીધું કે મારે પકડવો છે, પકડાતો નથી. તો એ કેવી રીતે? એમ તો કે હું તને એક પ્રયોગ બતાવું, તું પ્રયોગ કર એટલે તને ખબર પડે એમ. એટલે એક નાનકડી એવી રૂમ હતી કે આ રૂમની અંદર તું પુરાઈ જાય ને તારે હું કહું એમ સમરણ કરવાનું, તારે મનન કરવાનું, એમને ભૈજા રાખવાનું. તો કે હા. તો તારે મનમાં અંદર રૂમમાં બધું ખાવા પીવાનું બધું મળી જાય. તારે મનમાં બોલવાનું છે કે હું ભેંસ છું અને મારે મોટા મોટા શિંગડા છે, હું ભેંસ છું, મારે મોટા મોટા શિંગડા છે. તો એ તો અંદર રૂમમાં ઘરી ગયો, અંદર ખાવા પીવાનું દે, બસ સતત એક જ સમરણ તારે કરવાનું, હું ભેંસ છું અને મારે આવડા મોટા મોટા શિંગડા છે, હું ભેંસ છું, મારે આવડા મોટા મોટા શિંગડા. તો 7-8 દી લગી એમને મનન કર્યા જ રાખ્યું, રાત દિવસ હું ભેંસ છું, મારે મોટા મોટા શિંગડા છે, હું ભેંસ છું, મારે મોટા મોટા શિંગડા. તો 8 દી થયા ને એટલે ફકીરે કીધું કે બહાર નીકળ. તે બહાર આવતો હતો, રૂમના દરવાજા આગળ ઊભો રહી ગયો. ફકીરે કીધું કાં? કે મારા શિંગડા આમાં કેમ નીકળવું એમને? ક્યાં શિંગડા તારે છે જ? હવે પકડીને કાઢ્યું, ક્યાં તાર શિંગડા? તને ભ્રમણા થઈ ગઈ. એમ હું શરીર છું, તને ભ્રમણા થઈ ગઈ. છો નહીં શરીર, પણ શરીરની ભ્રાંતિ. સંતો ચોખ્ખો જ કે ભ્રાંતિના ભૈરા બહુ ભટકે, સદગુરુ વિના તાળા કોણ કરે? ક્યાં કાંઈ કીધું? કાંઈક અજ્ઞાન કાંઈ થઈ નથી. ભ્રમણા વિના વિચાર સકલ જગ ભૂલે, જ્ઞાની ગુજવાય રામ માયા મૂળે નાય. દેહનો બોધ થઈ ગયો. બધા સંતોએ કોઈ ભ્રમણા કીધી, ભ્રાંતિ વે કીધી કે હું શરીર છું, હું વિપુલભાઈ છું, કે હું ફલાણી જ્ઞાતિનો છું, કે મારું આ જાતિ છે. એ બધું તમને એક ભ્રમણા થઈ ગયું. એ કાંઈ છો ને એમાં હગલાવનાર, એમાં અંદર પ્રવેશ કર્યો છે, તમે આનો ઉપયોગ કરો છો, સાધનને વાપરનાર. પણ આ તમે નથી. એટલે કીધું મરના સબ કોઈ કહે, મરના ના જાને કોઈ, એક બાર મરના જાને તો મરના કભી ના હોય. મરતું જ નથી કોઈ નથી મરતું. મરે એમ અર્જુનને ભગવાનને ત્યારે કૃષ્ણએ કીધું કે તું આને માર બધાય. ત્યારે અર્જુન કે આટલા બધાને મારવાનું પાપ મને લાગે, કેવડું પાપ લાગે? કે પણ મરતું કોઈ નથી અર્જુન. મારે મારવા હોય ને તો કોઈ મરતા નથી. આ મારા અંશો છે, એનું પરિવર્તન થઈ શકે, એનું નાશ નથી. આત્મા તત્વનો કોઈ દિવસ નાશ નથી, એનું પરિવર્તન થાય. એટલે મરના સબ કોઈ કહે, મરના ના જાને કોઈ. એક બાર મરના જાને તો કભી મરના ના હોય. પછી કબીર સાહેબ એમ કે મરને સે તો જગ ડરે, મરને મેં આનંદ, અબ મરું કબ મરું ભાવું પુરાણ આનંદ. તો મરે છે શું? સંતો મહાપુરુષો, આપણા બધા મહાપુરુષો કે હું ને મારું મરે છે, બીજું કાંઈ મરતું નથી. આજે મારી મૂકી દો તો મરી ગયું. આપણું હું અને મારું જે નક્કી થઈ ગયું છે એ મરે, જેથી મરે તેથી બધાનું હું ને મારું જન્મે છે ને હું મારું મરે છે, બીજું કાંઈ મરતું જન્મતું નથી. એટલે કહે છે કે સીપું તો સમંદરિયામાં નીપજે મોતીડા શેરે, શીપલાની માય આજ મારી એના બોલે ગઢને આંગરે.
કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. દેહ ભાવમાંથી આત્મા ભાવ તરફ જાવું એમના ગુરુ જ્ઞાન. બીજું ગુરુ જ્ઞાનમાં કાંઈ છે નહીં. રામદેવજી દાદા ચોખવટ કરે છે કે આત્માને ઓળખી હજી દેહ ભાવ મટાડો. આ દેહનો ભાવ થઈ ગયો છે. આપણને ઘણી વખત આપણને કોઈ પીડા હોય હાથમાં, પગમાં, માથું દુખતું હોય તો આપણે જો સૂતા અહીંયા રે, ધ્યાન અહીંયા આપણું રે એટલે વધુ દુઃખ જ રાખે. પણ એની જગ્યાએ એને ભૂલી જાય, વિસરી જાય તો એ આપણને દુખાવાની ખબર ન હોય. એમ જો આ કોઈ મહાપુરુષ એવું જ્ઞાન બતાવે ને એવું જ્ઞાન બતાવ્યું એ જો આપણે સેવન કરી તો જેમ એ દુખાવો ભૂલાઈ જાય એમ દેહ ભૂલાઈ જાય. આ શરીરનું ભાન ભૂલાઈ જાય એટલે આત્મા ભાન થઈ જાય, થઈ જ જાય. પેલું જ છે આત્મા જ છો તું. દેહ કોઈથી થયો જ નથી. થયો હોય તો ને ધારણ કર્યો છે શરીર, પણ આ બોધ ભૂલાય એવું કોઈ જ્ઞાન છે. સદગુરુ મારે જ્ઞાન આપ્યું હતું. વારી વારી જ્યારે નવરાય મળે, જ્યારે એકાંત મળે, થોડી ઘણી વારે આપણે એ ભાવ બનાવ. આટલા બધા સંતો, આટલા બધા શાસ્ત્રો, આટલા બધા સંતોની વાણી, આપણા ગુરુ ભાઈલાઓ બધાય કહે છે કે આતું નથી ઓલું છે, તો આપણે એની વાત માનવી પડે ને. આપણે એ હાથ તો ગુરુ પાસે ગયા તો એ ચોખવટ કરે છે. બધી અત્યાર સુધીની વાણી, અત્યાર સુધીના શાસ્ત્રો ચોખવટ કરે છે તું આ નથી ઓલો છો. અને ચોખવટ કરે છે મીરાબાઈ, બધા સંતો. ભાઈ તને ભ્રમણા થઈ છે, કાંઈ થઈ નથી. તને ભ્રાંતિ થઈ છે ભાઈ, ભ્રાંતિ તોડવાની છે. ભ્રમણા થઈ ગઈ. જેમ ઓલાને શિંગડા નક્કી થઈ ગયા એમ આપણે આ દેહ નક્કી થઈ ગયો છે. હું આ જ છું એમ. પણ આ તું છો નહીં. હરવે તારી ભાવ દશા બાંધ. ઓલું હું છો, આ હું નથી. ઓલું હું છો, આ નથી. તો થઈ જાય. તું કરતા તું ભૈયા મુજ મેં ના રહ્યા. મેં કાયમ તું કરતા તું છો, હું નથી. તું છો, હું નથી. તું છો, હું નથી. હું કાંઈ નથી. જો એવો નિત્ય મનનો અભ્યાસ કરો તો હું ઠેરાણું છું. આ જગતે પકડાયું છે હું એ મુકાઈ જાય. મુક્તિ એટલે મુક્ત જ છે. કોઈ જીવ ક્યારે બંધાણો નથી. હાઈથે ને હાઈથે મનથી બંધાણો છે. મનથી મૂકવું પડે. એટલે આપણે ઘણી વાર કહી સત્સંગમાં ભાઈ એક થાંભલો આપણે પકડી રાખ્યો અને આપણે એમ કહી મને છોડાવો મને છોડાવો. કેમ છોડાવો? તે પોતે પકડી રાખ્યું છે. એમ હું મારું આપણે પકડી રાખ્યું છે અને આપણે મૂકી દઈએ તો મુક્ત જ છે. હું મારું મૂકવાનું પણ મુક્તો નથી જીવ. એટલે પછી આવા પ્રયોગો, કાંઈક નામ, કાંઈક સાધના, કાંઈક ધ્યાન આપ્યું છે જેના વડે કદાચ થોડીક વાર એને એવી પલ આવી જાય, થોડીક વાર માટે જો છૂટી જાય, પડદો હટી જાય પછી તો નિરાશ થઈ જાય. ખબર નહીં આ પડદો હતો, બીજું કાંઈ છે નહીં. એટલે મેકરન દાદા એમ કહે છે મેનારે બોલ્યો ગઢને કાંગરે. પછી કેમ મૃગલો ચારે વનમાં એકલો કસ્તુરી છે રે મૃગલાની માય. મેનારે બોલ્યો ગઢને કાંગરે. મૃગલો જેમ વનમાં મૃગલો ચરતો હોય તેને નાભીમાં કસ્તુરી હોય, એની સુગંધ આવતી હોય. સુગંધ આવે ને એટલે સુગંધની ગોત ખોજમાં જંગલ ભટકે, ક્યાંય ભટકે. આ સુગંધ આવે છે ક્યાંથી? તો સુગંધ એની નાભીમાંથી આવે. તો એમ આ જ સંસારનો જીવ માત્ર કાંઈ દોડતો હોય, કાંઈ હડિયાપટ્ટી કરતો હોય, કાંઈ પણ તો શેના માટે? શાંતિ સુખ માટે. પૈસા હાટું પાછળ જાય, રૂપ પાછળ જાય, બીજા કોઈ આનંદ હાટું, શાંતિ હાટું. તો જ્યારે જે કાંઈ આનંદ આવે છે બહાર તો એક બહાનું બને છે, પણ બહારથી કોઈ દિવસ આનંદ આવ્યો જ નથી. કોઈ વસ્તુમાં આનંદ છે નહીં. આનંદ તમારી ભીતર તમારા નાભી સ્વરૂપમાંથી આવે. જ્યારે મન કોઈ પણ વસ્તુ, ચીજ કે કોઈ પણ રૂપમાં કે ક્યાંય જીવ તલીન થાય, સ્થિર થાય છે. શું યાદી ઉપાધિ બધી સાઈડમાં મૂકીને એક વસ્તુ ઉપર કેન્દ્રિત થાય. એનું મન એક વસ્તુ ઉપર કેન્દ્રિત થાય એટલે એને આનંદ આવે, સુખ મળે. એટલે એને એમ થાય કે અહીંથી આવ્યું, પણ ત્યાંથી નહીં. તારું મન સ્થિર થયું તો એક જગ્યાએ કહો મસ્ત આપણે તારા વાતાવરણમાં બેઠા તો આપણે એમ કે કાંઈ આનંદ આવે, મજા આવી ગઈ. તો અહીંયા શેની મજા આવી? મજા તારી અંદર હતી. તું અહીંયા શાંત થયો, એવો સિટીમાં શાંત થઈ બેસી ગયો તો આનંદ થતો જ. તો મૂળ પ્રકૃતિનું આ વાતાવરણ નવીન કંઈક જોવે છે, ક્યાંક રૂપ જોવે તો રૂપમાં એટલું બધું પોતે સ્થિર થઈ જાય. તો આનંદ તો તારી સ્થિરતાનો આવે. એટલે મેકરન દાદા એમ કે મૃગલો ચારે વનમાં કસ્તુરી છે રે મૃગલાની માય. બહાર કોઈ ચીજ વસ્તુમાં આનંદ નથી. ક્યાંય આનંદ જ્યારે બહારની વસ્તુ બહાનું બને, પણ તને આનંદ આવે તું ત્યાં તલીન થાશ, તું સ્થિર થાશ, તારી સ્થિરતાનો આનંદ છે. એટલે મેકરન દાદા
કે જો એ જીવને ખબર પડી જાય કે આપણે અમેરિકા ફરવા જાય, કાશ્મીર જાય, તો કાશ્મીર જાય તો કાશ્મીરમાં ક્યાંય આનંદ નથી, પણ તે નવીન નજારામાં એટલો બધો સ્થિર થયો, તારી યાદી ઉપાધિ બધી તે સાઈડમાં મૂકી અને અહીંયા તલીન થયો. તો એની વસ્તુ અહીંયા મૂકી દીધી હોત તો આનંદ જ હતો. મૂળ ક્યાંય કોઈ વસ્તુમાં બધું જોવામાં નવીન વાતાવરણ થયું તો કંઈ જોવાથી ક્યાંય આનંદ મળે? કાંઈ ના મળે. એમાં જોવાને અહીંયા અંદર શું છે? પણ જ્યારે જોવામાં બધી વાતાવરણ નવીન વાતાવરણમાં મન એટલું બધું સ્થિર હાજર વર્તમાનમાં આવે, મન એટલી વાર આપણું વર્તમાનમાં આવે, એટલે વર્તમાનનો આનંદ છે. તો હરેક ક્ષણ વર્તમાનમાં રહે ને ભાઈ, તારી સ્થિરતાનો આનંદ છે, તારો વર્તમાનનો આનંદ છે, એ આનંદ અંદરથી આવે. એટલે મેકરણ દાદા એમ કહે કે મૃગલો ચરે વનમાં એકલો કસ્તુરી છે રે મૃગલાની માય. જે તમને તમારું સ્વરૂપ ઓળખાયું એ આનંદનો ખજાનો છે. આ દેહના કટકા થઈ ગયા ને તો એ આનંદનો ખંડિત થયો, એવો આનંદ, અખંડ આનંદ. એટલે સંતોમાં અખંડ આનંદ. અખંડ કેમ? કારણ કે તમારી સ્વરૂપમાં અહીંયા એવો આનંદ પડ્યો છે. જો ફાંસીએ ચડાવી દીધા, કોઈને ઝેર દીધું, કોઈને ગામ છોડવા પડ્યા, ગમે એવી સ્થિતિ થઈ તો એનો આનંદનો ખંડિત થયો, તો એ આનંદમાં જતા, કાંઈ મસ્ત જતા. કાં આનંદ ખંડિત નો થયો, કાંક સ્થિરતાનો ખંડિત થવા દીધી. પોતાની જે મનની સ્થિરતા, મેરું તો ડગે જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વણશે નહીં, સોઈ મારા હરિજનના પ્રમાણે એમ કહ્યું. મેરું તો ડગે એને સ્થિરતા ન ડગવા દીધી. ગમે એ થાય તો પોતે એની સ્થિરતાથી ડગવા ન દેતા, એનો આનંદ ખંડિત નથી. એટલે એમ કીધું મેરું, એટલે કોઈ એવી વાત નથી, પણ સ્થિરતા ન ડગવા દીધી. મહાપુરુષોની સ્થિરતા જાગે. આપણી સ્થિરતા શાંતિ है. એટલે ઓશો રજની એમ કહીએ कि जो शांत हो जाता है ना वो संत हो जाता है, जो संत हो जाता है वो शांत हो जाता है. मूળ શાંત થવાની વાત છે. એની વસ્તુ સુંદરદાસ શું કહે? સુંદરદાસ એમ કહે કે મન હી બડા સપૂત હૈ, મન હી બડા કપૂત. એ સુંદર જો મન સ્થિર રહે તો મન હી હૈ અવધૂત. એ તારું પોતાનું સ્વરૂપ છે, પણ એને જો સ્થિર બધું મળી ગયું, તને બધા વસ્તુ સમજાઈ જાય. એક ક્ષણ વાર માટે તું તારા મનને સાધી લે, ધીરે 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 તારા સ્વભાવને સ્થિર કર, શાંત કર. જ્યાં છો અહીંયા વર્તમાનમાં આવ, સ્થિર રહેતા એક સ્વભાવ બનાવ કે રમેશની માટે શાંત રહેવું, સ્થિર રહેવું, રમેશની માટે શાંત. એટલે સ્થિરતા એ તારું સ્વરૂપ છે પોતાનું. તો એક ભાઈ એક ફકીર પાસે ગયા, એને પૂછ્યું એમ કે આ સંતો મહાપુરુષોને ખીલા જડી દીધા, કોઈને ખીલા માર્યા, કોઈને ફાંસીએ ચડાવ્યા, કોઈને ચૂલીએ ચડાવ્યા, કોઈના ડોકા કાપ્યા, અને તોય એને એ તો હસતા જ રહ્યા. એમ એને મોઢા ઉપર એનો આનંદનો ખંડિત થયો. એનું કારણ શું? એમ તો સંત મહાપુરુષે કીધું ભાઈ સીધું છે, એમાં કોઈ બહુ કાંઈ ચમત્કારિક વસ્તુ નથી. એમ તો કે કેવી રીતે? એમ કયો એમ કે એક તું લીલું નારિયેલ લઈ આવ ને એક ફૂકેલ નારિયેલ લઈ આવ, બે નારિયેલ લઈ આવ ને તને સમજાવું. એટલે એને બે નારિયેલ લઈ આવ્યું. પછી કીધું કે આ લીલું નારિયેલ થયું ને, બેના સોટલા ઉતારી દીધું, આને ફોડ, પણ આનું ગર્ભને કાંઈ ન થવું જોઈએ, ગર્ભ અંદર એમને એમ રહેવું જોઈએ, ફોડ. તો એ કેવી રીતે થાય? લીલું નારિયેલ હોય તો એને ફોડે તો ગર્ભય ભેગા કટકા તો થવાના, અંદર શેષા જે પ્રસાદી છે એના તો ફૂટ થવાના છે. એ ન બને એમ, એ કેવી રીતે થાય? કે ન થાય કે ના, તો પછી એવું સુકલ ગરગડિયું નારિયેલ, એ કે આને ફોડ અને અંદર ગર્ભને કાંઈ ન થવું જોઈએ, થાય કે નહીં? એ થઈ જાય. તે સંતો મહાપુરુષોએ પોતાની શુદ્ધતા ચેતના જે આ શરીરમાં ફેલાયેલી, આ ઠંડી ગરમી ચીજો, આ ચેતના છે. શું એટલે 1250 ભગત એમ કીધું કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે. તો એના પ્રાણમાંથી વીજ આમાં આવી છે ચેતના, એને ખેંચી લીધી, કેન્દ્રિત ગરગડિયા નારિયેલ જેવા થઈ ગયા છે. અંદરથી ચેતના સમેટી લીધી છે પ્રાણમાં, પોતાના સ્વરૂપમાં. હવે બહારના આને કટકા કરી નાખો તો અમારે હું છું જ નહીં, નક્કી થઈ ગયું. સુરતાને સમરણમાં રાખીને કેન્દ્રિત કરી દીધું, ગરગડિયા નારિયેલ જેવું. એટલે એને ક્યાં બાઈને ગમે એ કરો તો એની એને અસર દેહ ભાવમાં જ નથી. દેહ દશામાં જેમ ઓલા ડૉક્ટર આપણને ઇન્જેક્શન આ કાંઈ ઓપરેશન કરવું હોય તો ઇન્જેક્શન મારે ખોટું, પછી આપણી સામે જ કાપતા હોય.
તો શું થયું? એટલી વાર એ ચેતના અહીંયાથી ડૉક્ટરે ખોટું કરી. તો સંતો યોગથી, જ્ઞાનથી, સમરણથી જ ચેતનાને સમજી લે આ શરીર તો ખોટું કરી નાખ્યું, આને કાપો તો શું, કટકા કરો તો શું. આ ગુરુ જ્ઞાન એનો યોગ છે. ચેતના ખેંચી લીધી એટલે સવા ભગતે કીધું સુરતા સુગડ સમેટે તો સાહેબ ઘટમાં ભેટે. ભેટેલો જ છે, સેજ સાહેબ. સાહેબ છે એટલે તો હાલે હે, ચાલે હે, ખાઈએ બોલે. જો આ સાહેબ એમાં તૂટી જાય, રામ બોલો ભાઈ રામ. સાહેબ ભેટેલો જ છે પણ સાહેબથી પોતે અળગો થઈને ફરે. પોતે જેમ સૂરજ નારાયણ ઉગ્યા હોય તો આપણે વાહું દઈને બેઠા હોય તો આપણને થોડો દેખાય ઉગ્યો, આપણે ઊંધા મોઢે હોય આમ મોઢું ફેરવ તો બસ આમાંય સંતો મહાપુરુષ એમ કે તારું મોઢું ફેરવ ને, મોઢું તારું જગત તરફ દોડ્યું જ જાય. બહાર મુખ છે એને અંતર્મુખ કરી દે ને. થોડુંક અંદર એ ધ્યાન રાખીને શું થાય છે, કેનેથી થાય, કેમ થાય, થોડીક વાર તું તારા ઘટમાં રહેતા શીખી જા. તારા સ્વરૂપમાં તો હતું જ, બાળ સ્વરૂપ હતું ત્યારે ભાન જ હતું, બોધ આત્મા બોધમાં જ હતા. પણ જગતે ધીરે ધીરે મમ્મી પપ્પા કાકા મામા માસી, તારું ફલાણી જ્ઞાતિ, તારું ફલાણું નામ, આ બધોય બોધ કરાવતા આપણને મૂળ બોધ ભૂલાઈ દીધો. એટલે કીધું ને કે દેહ ભાવે સમરણ ભૂલો, એ ભૂલો આત્મા સ્વરૂપનું ભાન. દેહનો ભાવ થતો ગયો ને ઓલો બુદ્ધ ભૂલાતો ગયો. વળી પાછા સદગુરુ મળે જ્ઞાની એટલે આપણે પાછો ઓલો બોધ કરાવે કે આ તો આનું કેવું કાંઈ મેત્રણ એટલે કીધું આનું કોઈ ભરોસો છે, અહીં બેઠા છે, આ ઘરે પોગે ન પોગે નથી. આપણે જોઈએ એમ બધું થાય તો આપણું ઘરે પોઈગું ન પોઈગું આનું કોઈ નક્કી નથી. તો આના શું કામ ભરોસે રહ્યો? આવું તમારે જાણ્યું જોઈને આવો જુગાર શું કામ રમો? તમને સદગુરુ મળ્યા તો હરવે તમે મૂળ ભાવમાં વ્યા જાવ જે કાયમ છે. ચંદા ભી નહોતા, સૂરજ ભી નહોતા 9 લાખ તારા, એ બ્રહ્મા વિષ્ણુ કા જન્મ ભી નહોતા, તે દિવસના ભેખ અમારા. કબીર સાહેબ તો એમ તું એમ જ છો, ભેખ અમારા હું તો તેદું નો છો એમ. તો આત્મા સ્વરૂપ જે છે એ તો તેદું, તમે હું આ બધાય એવું કોઈ છે જ નહીં. અનંત કાળથી કાંઈ ચાંદા સૂરજ કાંઈ નહોતું, તેથી આત્મતત્વ તો હતું. એટલે કીધું ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા 9 લાખ તારા, બ્રહ્મા વિષ્ણુના જન્મ નહોતા, તે દિવસના ભેખ અમારા. આગલી કડીમાં મેકરણ દાદા એમ કહે છે કે મેના ને મેકરણ બે એક છે, એ તમે જુદા રહીને જાણો. મારી મેના રે બોલે ગુરુ કે તારું સ્વરૂપ કે વલ્લભરામ બાપા કયો, ચાહે તમારું સ્વરૂપ કયો, ચાહે રામ ભરોસે દિનુભાઈ કયો, ચાહે કૃષ્ણ કયો, ચાહે રામ કયો, તમારે જે કેવું એ કયો, એ એક છે, એ તને ઓળખાય હોય. ત્યાં જુદા નથી કોઈ, ત્યાં એકનો એક જ છે. એટલે કીધું મેના અને મેકરણ બે એક છે, એને તમે જુદા રે ના જાણો. આજ મારી મેના રે બોલે ગઢી કાંગરે, કાયાના પીડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા. સંતો મહાપુરુષો આવી રીતે મુક્ત કરે છે દેહ ભાવથી. કારણ કે જ્યારે કબીર સાહેબ સંતો મહાપુરુષો, ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, ઘણા મહાપુરુષોએ કીધું, જ્યારે તમે જીવને શિવાભાઈ બધેયથી છોડાવો ને એટલે એ તમને પકડી લે, બાકી પોતે સ્વતંત્ર તો થાય જ નહીં. નકર સંતો મહાપુરુષો સ્વતંત્ર કરે, હું સૌ એવો તું સૌ. કબીરની વાય બધા ફરતા હોય જ્યાં હોય. હજી માનવની જ આદત છે, છેલ્લે તને ભગવાન કરી દો, બાકી મારે હું નહીં. છેલ્લે અહમ બ્રહ્માસ્મિ નહીં, છેલ્લે તને ભગવાન કરીને પૂછું કાંઈક જોઈશી. આધાર વિના પોતે રહી શકતો. એટલે કબીરની વાહે ફરતા ત્યારે કબીર સાહેબ એમ કીધું, કબીર ક્યાં કરે એ ખોજે આપ શરીર 5 ઇન્દ્રિય કો વશ में કરે. તું ખુદ દાસ કબીર, મારામાં છે હું તારામાં છે. 5 ઇન્દ્રિયના વિષયમાંથી ભટકતો બંધ થયા, તારી ચેતનાને ખેંચી લે. એટલે તું પોતે હું સૌ એવો તું છું, કાંઈ ફેર નથી. અમારી વાહે ભટકી તો આ તો કાલ પડી જાય. જે તું દેહ ભાવે ભટકસ, કાલ આજ છે ને કાલ નહીં હોય. ક્યાં તો ચોખવટ કરે મેકરણ દાદા. એટલે કે મેના ને મેકરણ બે એક છે, એને તમે જુદા રે ના જાણો. એને શું કામ તમે જુદો જાણો? એ સદગુરુ છે, એ તમારું સ્વરૂપ છે, એ તમારો ગુરુ, મારા સાચો ગુરુજી છે. એટલે દાસી જીવને એમ કીધું કે સદગુરુ ગોતો તો તમારી કાયામાંથી ગોતજો. ચોખવટ કરે, શું કરું મારા વાલાના વખાણ? ક્યાંથી ગોતવાનું કીધું? કાયામાંથી. એ કાયમ છે, નિરંતર છે. આ દેહનું કોઈ ભરોસો છે? તો દેહ ટીંગાવશું કેટલા દી, ક્યાં ટીંગા, ક્યાં ભાટકશું? તો એ તો એની પાછું થયું, એકને મૂકીને બીજું મૂકીને ત્રીજો, આખા કાયમ ટેકો આ સહારો કરે. પણ એ સ્વરૂપે હું કાયમ છું તમારે. સદગુરુ એમ કહ્યું કે હું મારું સ્વરૂપ જ ખરું. એ અર્જુનને એ જ કીધું ને કે આંખ બંધ કર, આ મને ચોટી જાય એમ કીધું, ટીંગાઈ જાય મારા આગળ એમ કીધું, ના આંખ બંધ કર અર્જુન, એ હું સૌ. જો હવે
એ હું છું, એ તું છો, એ કાયમ છે, એ સ્વરૂપે હું કાયમ છું. એટલે સંતોનો મહાપુરુષો આપણને મુક્ત કરવા કરે છે. પણ જ્યારે જ્યારે જીવને બધેથી મુક્ત કરે, છેલ્લે તું કાંઈક ચોટવા દે, ઓને ચોટો, વળગો તો એને વળગો, નિજ નામને વળગો. એટલે કીધું કોટી નામ આ સંસારમાં તાતી મુક્તિ ના હોય, આદિ નામને ગુપત, એ આદિ નામ છે, અનાદિ કાળનું કાયમ છે, એને વળગો, નામને વળગો. ભજનના ભરોસે રહેજો, અંતે તેના ઉપસે. એ અમર બીજક જેના હાથ લાગ્યું એને કાળ કેમ કરી? અમર બીજક છે. એટલે ભજનના ભરોસે રહેજો, અંતે તેનો રોપશે. ભજન કરશે એ જીતશે. ભજન કહેતા સમરણ, સમરણ કહેતા યાદી, એનું સાધ ભૂલાણું છે, એને સાધમાં રાખો. સમરણ એટલે બીજું કાંઈ એવું ફરજિયાત નથી કામ, પણ એને તમે સતત સમરણમાં, યાદીમાં રાખો કે હું આ છું, એ છું. પરણે શબ્દને સુરતાનાર, સ્વયંવર ગુરુના દેશમાં શબ્દ તમને ઓળખાયો. સુરતા તમે હો પોતે, સુરતા જ તમારું સ્વરૂપ છે. જે ચેતના આ બધું પારખે છે એને એ જ પારખશે. આ મોઢામાં મૂકી ખારું છે, મીઠું છે, કડવું છે, કોણ કહી જાય? કોણ નક્કી કરે? સામે ઝાડવા દેખાય તો બહુ આંબો છે, કેરી છે, જાંબુડો છે, કે જોઈ નજર જોઈ લે છે, પણ નજર નક્કી નથી કરી શકતી. એ નક્કી કરે એ કોણ છે? કે એ ભગવાનને એ જ નક્કી કરશે. એ સુરતા છે, એ તરત કહી દે છે. આમ જરાક અમથો અવાજ આવે ને ત્યાં કહી દે દિનુભાઈનો અવાજ છે, વિપુલભાઈનો અવાજ છે, પારખી જાય તરત. કોણ પારખી લે શબ્દને કે આ ફલાણ? એ સદગુરુને એ પારખી શકે. આપણા એ સુરતા સ્વરૂપ. એટલે જો એમાં લાગે, એનામાં ચિત્ત પોરવે તો એ પરખાઈ ગયું છે, જ ભેગો જ છે, અનાદિકાળથી ભેગો છે. એ ન હોય તો કહું છું ને એમ કે આ એ સદગુરુ ન હોય, ભગવાન ન હોય આપણી અંદર તો તરત પડી જાય. નનામી નથી કહેતા, નામ વિનાની નનામી. એ નામ હાલી રહ્યું છે અંદર, એટલે તો આપણે આનંદ કરી જાય, એટલે તો આપણે ખાઈ પીને મજા કરી. એ નામ છે ભગવાન છે, નામ છે એ જ રામ છે, રામ છે એ નામ છે. તુલસી ભરોસે રામ કે નિર્ભય હોકે સોય અનુહોની હોની ને હોની સોસે હોય. રામ નામ બે એક જ છે. એ રામ ને નામ બે વસ્તુ કાયમ માટે રામ જે રહ્યો એ આપણી અંદર ઓળખાય હોય, એ બોલે એ બીજો નથી. એટલે એમ બોલે એ બીજો નથી, છે પરમ તત્વ પોતે. અજ્ઞાની આંધળો અડધો રે ગોતે. એ જે ઓળખાય હોય એને ધીરે 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 કરી અને જ્યાં શરીર આ પૂરું થાય એ પહેલા એને સાધી લો. આ કાર્યક્રમ પૂરો થાય છે પેલા એ ભાવમાં આવ્યા ત્યારે એ ભાવમાં હતા ને પાછું હરવે 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 કરીને એ ભાવમાં વહી જવું છે. આ દેહ ભાવ મટાડી દેવો, એમના ભક્તિ ધીરે ધીરે સંતો મહાપુરુષોના સંગે કરી ધીરે ધીરે આપણી વિચારધારામાં ફેરફાર થાય અને નક્કી થાય ઓલું હું સૌ આ નથી. દુનિયા ભલે ગમે કે જગતને તો પોતાને ખબર નથી, તો એ તો આપણને આજ ભાવ ઠેરાવાની. પણ ગુરુના બાળકોને તો ખ્યાલ આવી ગયો, એને સદગુરુ મળ્યા, એને આપણને ઓળખ કરાવી. જેથી આપણે બોધ લીધો તો તન મન ધન અર્પણ કરી અને ગુરુ મહારાજ પાસેથી એક બોધ લીધો આપણે કે હું કોણ છું, એ મારી સમસ્યા ભગવાન, હું હાટું અહીંયા આવું છું, હું કોણ છું. અહમ બ્રહ્માસ્મી, તું કોણ છો બાપા? એ ઓળખાઈ ગયું તું. હવે સાધમાં તો આપણે રાખવો પડશે ને, ગુરુ મહારાજ કેમ રાખવું? ઓળખાવી શકે. એટલે બુદ્ધ ભગવાને એમ ચોખવટ કરી કે મેં માર્ગ દાતા હું, મોક્ષ દાતા નહીં. માર્ગ આપું એને તું સાધ એમાં રહે એટલે તો મોક્ષ મુક્તિ જ છે. પણ રહેવું તો આપણે પડે નહીં સાધમાં, એને સાધમાં આપણે રાખવું પડે. બાપા એવું કામ કરી દર મહિને આપણને યાદ કરાવી દઈએ. પછી આવા કોઈ સંતો મહાપુરુષો ગુરુભાઈ લાવો આપણને વારી વારી યાદ કરાવવાનું કામ કરીએ, પણ સાધી તો આપણે રાખવો પડે ને, એને સાધીને આપણે રાખવો પડે. આપણામાં એનું સાધમાં બેઠા હોય, બાપા એની સાધમાં બેઠા, હું મારી સાધમાં, ભાઈ એની સાધમાં હોય, તો આપણે આપણી સાધ આપણે રાખવી પડશે. શું કરવા મળ્યો છે? તો મળ્યું ઓળખ કરી તો શું ફાયદો શું? તો એને સમરણમાં રાખી, દિવસમાં અડધી કલાક એની સાધમાં રહી, એને ધ્યાનમાં રહી, એની યાદીમાં નજરમાં રાખી. એટલે ધીમે 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 કરતાં 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 કાયમની માટે ટેવ પડી જાય. પછી સ્વભાવ બની જાય. જેમ આપણો અત્યારે વિચાર કરવો આપણો સ્વભાવ બની જાય. બીજી બધી જેમ આદત પડી ગઈ હોય કોઈ પણ વસ્તુ, એને ખબર ન હોય તો થતું હોય, જે ટેવ પડી ગઈ હોય એમ આપણો આનું સમરણ કરવું, એમાં સુરતા રાખવી, આપણું સ્વભાવ બની જવો જોઈએ. ત્યાં સુધી ભક્તિ કરવાની છે. પછી ભક્તિ રેડી થઈ રહી, પછી ભક્તિ કરવી પડતી નથી. તમે ઘણી વાર પૂછતા કરવી, પણ કેવી રીતે કરવી પડી? સધાયેલો છે, પછી સાધી લીધો થઈ ગઈ ભક્તિ. એને નજરમાં રાખવાનો.
कि सदगुरु तुम जानत हो तुम लग मेरी दौड़ जैसे कौवा जहाज का मुझे नहीं कोई और। જેમ એક જહાજનો કાગડો, જહાજ કહેતા સ્ટીમર, એ દરિયામાં જતા હોય મહિનો મહિનો 2-2 મહિના 6-6 મહિનાની ખેડ કરવા, તેમાં જેમ કૂતરો આપણે હોય પાલતુ અંદર કાગડો હોય, પંખી હોય પાલતુ કાગડા એમાં જ રહેતા હોય, એમાં ઓલા ટિફિન જમે રાંધે ત્યારે એને મળી જાય, કૂતરું હોય એને એમાં ને એમાં જહાજમાં મળી જાય. એ જહાજનો કાગડો ઉડે નહીં, ઉડે તો કેટલું ઉડે કે આમ ફરતું એનું હરીફરીને ધ્યાન છે ને જહાજ તરફ હોય, કારણ કે ફરતું પાણી સિવાય કાંઈ ન હોય. દરિયો હોય તો એનો ફરતું પાણી કોઈ દિશા કાંઈ દેખાતું ન હોય, પણ એ જહાજનો કાગડો વારીને આમ નજર કરે, જહાજ દેખાય એટલો આગો જાય ઉડી ઉડી કે જહાજ દેખાતું હોય, જહાજ દેખાતું બંધ થાય એટલી આગો ન જાય. તો જહાજનો કાગડો આ સૂતા અને ઓલું જહાજ છે, આપણે એ જહાજના કાગડા જ છે. ઉડો સંસારમાં ફરો હરો, ખાઓ પીઓ મોજ કરો, પણ વારીને તમારું ધ્યાન નહીં રાખો. વારીને જેમ એ કાગડો જોવે આઘું એટલું આઘું નથી જાવ. તો સંસારના વિચારમાં, માયામાં, ધંધામાં, ઉદ્યમ તમારે ડૂબો, પણ એટલું બધું ન ડૂબો કે જહાજ દેખાતું બંધ થઈ જાય. મહિનો ની સાંભળે નહીં, અડધી કલાક 15-20 મિનિટ કે કલાકે તો તમારું ચિત્ત જાવું જોઈએ, પછી ડૂબો. એટલે કાશી જીવને કીધું ને કે માયા મસની ઓરડી, એમાં કોક વિરલા જાગ્યા, ખાધી પીધીને ખૂબ ખૈરતી, એ દિલમાં દાગના આણિયા રામ બધી લખી. આ માયા મસની ઓરડી, એમાં કોક વિરલા જાગ્યા, ખાધી પીધીને ખૂબ ખર્ચી, છતાં દિલમાં દાગના આણિયા રામ બધી લે પ્રાણ્યા. દિલમાં દાગ વારી વારીને આપણું ચિત્ત ત્યાં જ આવવું જોઈએ. જેવો સંભળાય એવો, જેટલો સંભળાય છે જેને સાધમાં રાખો, બસ એને સાધમાં રાખો એટલે જીતી જાય, બીજું કાંઈ કરવાનું તો આપણાથી એટલું ન થાય. જેમ તમને સંસારમાં મજા આવે એમ ડૂબી જાઓ, ધંધામાં, વેપારમાં, પણ કલાકે આની હજી તો છે ને, એમ છે ને, બસ હાલો બરાબર ફરી કામ કરો, જે કરતા ફરી હરી કરી, બસ આનું નામ સમરણ, એનું નામ ભજનથી બીજું કોઈ ભજન નથી. આ ભજન છે પણ એ બહુ અઘરું છે. તમે એટલા બધા માયામાં ડૂબી જાવ, કંઈક 24 કલાકનું સાંભળે તો એમ નહીં, એટલું બધું બેસુદ્ધ નહીં થવાનું. થાવ ડૂબો, કોઈ વસ્તુની મનાઈ નથી કરી. જો કરતા સદગુરુ દાતા સંતના આણે શિરે આપા, કે એને કોઈ દી ના લાગે પાપા, બધું કરવાની છૂટ આપી તમને. ક્યાં બંધન આપ્યું કાંઈ? આ નિયમ પાડજો, કામ જાગજો, કામ કરજો, આ કરવાનું, આ નહીં કરવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ પીવાનું, આ નહીં પીવાનું, આમ ભૂવાનું, તેમ ભૂવાનું, આ તે સોમવાર રહેવાનું, મંગળવાર રહેવાનું, બુધવાર રહેવાનું, કાંઈ નિયમ આપ્યા? નિયમમાં નિયમ આને યાદ રાખજે. જે તને ઓળખાય હોય પહેલે જ દે, તને આત્મજ્ઞાન કરી દીધું, પણ તારે આત્મજ્ઞાનમાં તારે તો રહેવું પડે ને. એક માણસ અંધારી કોટડીમાં હોય, રાયડું નાખતો હોય કે ભાઈ મને અંજવારામાં કોક લઈ જાવ ને, અંજવારામાં કોક લઈ જાવ ને, તો કોકને દયા આવે એમ કરીને ભાઈને ઊભો રાખી દીધો અંજવારો પ્રકાશ. તો પછી અંજવારે રહેવું તો એને પડે કે પછી પાછો ઓયડી ગયો દે મને કોક અંજવારે લઈ જાવ. અંજવારું તને દેખાડ્યું તો ખરા. અહીંયા તું અંજવારે કેટલી વાર તને અંધારામાં રહેવાની ટેવ પડી ગઈ, કોઈ શું કરે? તો એમ જગતની આ અજ્ઞાન અંધારામાં આપણને રે ગુરુ મહારાજે તો પ્રકાશ તો દેખાડ્યો, તમને ઓળખાયો. રહીને પ્રકાશમાં રહીને જોજો શું છે આનંદ લીલા લહેર. પણ આપણને માયામાં ભૂસા વગર હાલતું જ નથી. તો સંતો કે કાંઈ વાંધો નહીં, સંસારી હોત માયામાં જવું પડે, બધું કાર્ય કરવું પડે, પણ હાવ એવા ડૂબોમાં વારીના ચક્કર નજર રાખજો એટલે જીતી જાઓ. બસ આટલી જ રમત છે આ મેકરણ દાદાની વાણી. એટલું જ મોટા મોટા મહાપુરુષો, સંતો મહાપુરુષો જેને અતિ જ્ઞાન કહ્યું એને બહુ થોડું કીધું છે, પણ થોડામાં બધું કહી દીધું ભાઈ. આ વાણી એક આપણું ભાવપાર કરી દઈએ. આપણા હીરસાગર બાપા કહે કે કહે હીરસાગર સુનો હરિજનો નામ નિરંજન હે ન્યારા, જેને નામે આ ધરતી રચાણી, રચાણા સર્વે બ્રહ્માંડા. ચોખવટ કરી દીધી ન્યાય કે આ ન્યારું આનાથી મોટું કાંઈ નથી. નામ નિરંજન, નિરંજન એ ગુંજી રહ્યું છે, એ નામ નિરંજન છે. એ જેને નામે આ ધરતી રચાણી, રચાણા સર્વે બ્રહ્માંડા. મેકરણ દાદા એમ કીધું, જી નામે જોખો ટડે, જી નામે જય જયકાર, અને જી નામે જગતનું સર્જન કર્યું એ નામ કરે બહુ. તો સર્જન કોઈ આવા નામ સમજે, કોઈ ભાષાય નહોતી, કાંઈ નહોતા. ગુજરાતી, હિન્દી, બંગાળી કે મરાઠી કે ઇંગ્લિશ, આ બધી તો માણા થયા, પછી શોધ થઈ ને. તો આ તો એમ કે જી નામે જગ રહીતો, જેને આ જગતનું સર્જન કર્યું છે એ નામ બહુ પાર કરે.
જેના થકી સર્જન થયું છે. કાંઈ નહોતું, ભાષા ન હોય તો કયું નામ હશે? હવે ગમે એ નામ બોલો, કાં સંસ્કૃતનું હોય, કાં ગુજરાતીનું હોય, કાં હિન્દીનું હોય, કાંઈક તો હોય ને. તો એ પણ ભાષા નહોતી, નામ તો આ તો સર્જનહાર જે નામ છે એની વાત કરે, જેના થકી તો એ તમને મને ઓળખાઈ ગયું. જે સદગુરુ મહારાજે ઓળખાઈ શાન કીધી ને, એટલે ગંગા સેતી કીધું શાન મારે શાન કહું મારા ગુરુજીની શાન કરી, આપ્યું નથી. જો નામ અપાતું નથી, કોઈ આત્મા કોઈને અપાતો નથી, આત્મા છે ઓળખાવાય છે. એમ નામે આપણી અંદર જે નનામી નામ વિનાની નનામી થઈ જાય છે. નામ તો આપણને ગુરુ મહારાજે ઓળખાવ્યું નામ, બસ એને સાધમાં રાખો ને એટલે જીતી ગયા. કોઈ લાંબી લગ્ન નથી, આટલું જ બસ એને સમરણમાં રાખવું. હંમેશ કોઈ પણ સુખ હોય, ચાહે દુઃખ હોય, ચાહે ગમે એવી પરિસ્થિતિ હોય, તો આને ન ભૂલાય. એને તો વારીની આ ડોકા સ્વીકારી લે. આપણા પૈસા ધન કે કોઈ ઘરેણા કરોડ 2 કરોડ ઘરમાં પડે કેવા ડોકા કાઢી તરત જ બીજે ત્રીજે દી જોઈ લેશે ને કાંઈ વાંધો તાળું કેવું ધ્યાન રાખે. તો આ તમારી સંપત્તિ, આ તો કાગળિયા હે, આજ ન હોય ને કાલ હશે ને કાલ ન હોય, કાંઈ કામે ન આવે. જ્યારે અંત સમય હોય, અરબો ખરબોના ઢગલા પીડા હોય, માણસ શ્વાસ ચાલે તો એ કાંઈ કામ આવે? કામ આવનારું એ તો અનંત તારા અનંત જન્મનું ધન છે, તારે ભેગું કરે. એને કેમ તમે સંભાળ નથી રાખતા? એની સંભાળ રાખવી. ગુરુના બાળકો એનું ધ્યાન રાખે, સમરણ બધી સંસારમાં સરસો રહે એ મન રહે મારી પાસ, જગતમાં લોપાઈ નહીં જાણ મારો દાસ. ચોખ્ખું કહી દીધું. સંસારમાં સરસો રહે, મજા આવે એ કર, પણ મન રહે મારી પાસ, જગતમાં લોપાઈ નહીં તો જાણ મારો દાસ. એક નાનકડી કેવી વાત કરીને પછી આપણે આનંદ કરીએ. એની જ વાત ઉપર જનક રાજા પાસે એક ભાઈ ગયા કે જનક રાજા વિદેહી, તો વિદેહી તમે કઈ રીતે વિદેહી? એમ આટલા બધા ભોગવિલાસ, આવું દાસીઓના આ બધો તાસીરો, અને તમે વિદેહી કેવી રીતે? એમ એને મગજમાં નથી બેતું. કાંઈ મુકતા નથી. ભૌતિક સુખ જે છે એ બધા તમે તાલ તાસીરામાં છો ને, છતાંય જનક રાજા આવા મહાજ્ઞાની વિદેહી કેમ કહેવાય? એમ એટલે કીધું ભાઈ તું કાંઈ વાંધો નહીં, પ્રશ્ન જઈને પૂછો કે ભાઈ તારાનો જવાબ જોતો હોય તો તું થોડોક ટાઈમ રોકાઈ જાય, એનો જવાબ મળી જાય. એટલે પ્રેક્ટિકલ જવાબ આપવાનો. એ રોકાઈ ગયા ભાઈ. રાજના માણસો દાસીઓને બધાને કહી દીધું કે ભાઈ જે કાંઈ સુવિધાઓ મને મળે છે ને બધી સુવિધાઓ ભાઈને આપો. રાજા જ છે એવી રીતે એને બધી પ્રકારની સુવિધાઓ આપો. એટલે દાસીઓ નામ તેને બધા રૂમ ને બધી વ્યવસ્થા, જમવાની ને બધું, માથે હવા નાખવા વાળા, આવી તમામ પ્રકારની સુવિધા આપી. તો એમાં બધું પ્રશ્ન ભૂલાઈ ગયો. એટલું બધું તાસીરો આપ્યો ને કે એનો પ્રશ્ન પૂછ્યો હતો ને એ ભૂલાઈ ગયો. એમાં એક દિવસ બપોરે જમતા હતા, બપોરે જમવાનું ચાલુ હતું. ત્યાં 2 સિપાહી આવ્યા, આવીને કીધું કે જમી લ્યો, આ તમારું જમવાનું છેલ્લું છે. કે છેલ્લું કેમ? રાજાએ કીધું છે આને આ જમી લે એટલે આને બપોર 2 વાગે ફાંસી ચડાવવાનું, સૂલી ઉપર ચડાવી દેવાનું. કાં તો એનો ફફડાટ ઉપડી ગયો, સૂલી ઉપર ચડાવ. પણ મારો વાંક શું? તો કે તમે ગુસ્તાખી. એ રાજાને આવું પ્રશ્ન કર્યો એમ કે પૂછાતું નથી. રાજાને ન મગજમાં બેઠું, ખોટું લઈ ગયું, સજા ફટકાઈ દીધી તમને. એટલે વાઇબ્રેશન મોત માથે આવી ગયું. 2 વાગે મરવાનું નક્કી થઈ ગયું. એ સમય તો એવો હતો કે રાજા કહી દીધું પૂરું. પછી ત્યાં કાંઈ બીજી કોઈ કોર્ટ કે જજ કે કાંઈ આવું તો કાંઈ લડવાનું કાંઈ હતું નહીં. રાજાએ કહી દીધું ફાઇનલ પૂરું. તો ફફડાટ વિનંતી કરવા માંડ્યો, પગમાં પડવા માંડ્યો, ભાઈ સાહેબ મને એકવાર બાપુ પાસે જવા દો, માફી માગી લઉં, પૂછી લઉં કે મારો આવડા પંથા ગુનાની આવડી મોટી સજા એ માફી માગી લઉં. બહુ દલીલ કરી, ખાવાનું બંધ કરી દીધું. ભોજન તો એટલું મોતના સમાચાર એમડા માને ભોજન ભાવે નહીં. એટલે એમાંથી એક સિપાહી ગયો, હું પૂછતો આવું એમ બાપુ. પૂછીને આવ્યો 5 મિનિટ કે કાંઈ વાંધો નહીં, તમે જમી લ્યો. બાપુએ કીધું કે એકવાર ભલે મળે એમ. જનક રાજાએ કીધું તો એને જેવું તેવું ખાધું. ખાઈને સીધા પગમાં જ પડી ગયું, ભગવાન મારું માફ કરી દો, સૂલી ઉપર ચડાવવાની મને તમે સજા આપી, મને માફ કરી દો એમ. એટલે એને ઊભો કર્યો. ઊભો કરીને કીધું કાંઈ વાંધો નહીં, જે હોય તમે એક વાતનો મને જવાબ દે કે શું? કે તું બપોર જમવા બેઠો ત્યાં તારી અડખે પડખે કઈ દાસી હતી એમ? કે ભગવાન મને ખબર નથી. કાં ખબર નથી? કે હું હજી જમવા બેઠો, થારી આવી ન આવી તો આને સમાચાર આ દીધા. માથે મોત હોય કઈ દાસી માથે એ ખબર પડે કે યાદ રહી.
કે કઈક શું શું વાનગી હતી થાળીમાં ઈ કે તો ઘી મને ખબર કાં કે મારી માથે મોત આવી ગયું. ભગવાન આ મને મારું જેવું તેવું મેં ખાધું. હજી તો થાળી મૂકીને સમાચારે ભાઈ મને કાંઈ ખ્યાલ નહીં. કાં કે માથે મોત આવી ગયું કે બસ તને ઘડીક વાર મોત માથે આવ્યું ને અમે લોકોને એને રાખી અમને ખબર નથી. એટલે વિધિ અમે આ ભોગ વિલાસના જગતની અમે અમારી અડખે પડખે બધું જ અમારું ધ્યાન ત્યાં નથી. અમારું ધ્યાન અહીંયા છે. બધું હોવા છતાં એટલે કીધું કે જગતમાં સરસો રહે મન રહે મારી પાસે, જગતમાં લોપાય નહીં તો જાણ મારો 5, 10, 15 મિનિટ 20 મિનિટ અડધી કલાકે તમારું ધ્યાન ત્યાં જાય. તમારા મોટો કોઈ બાદશાહ નથી, તમને હરાવવાનો કોઈ ઉપાય નથી. તમારું જ્ઞાન મુક્તિ થઈ ગઈ. પણ એટલામાં જોઈ સમરણ રહીએ. ગમે એવો દુઃખનો પ્રસંગ હોય, ગમે તેવું હોય, ગમે એવો નાચવાનો સુખનો પ્રસંગ હોય, તો ઓલું તો વિસરવાનું નહીં. થોડી ચૂકતા જો અહીંયા જાય એટલે તમે જીતેલા હો. બોલો સદગુરુ ભગવાન.